વેલકમ ફ્રેન્ડ્સ. ડીડી સેટના 2026ના ફિઝિક્સના અત્યારે આપણે MCQ સોલ્વ કરીએ છીએ. વેલકમ ફ્રેન્ડ્સ. ડીડી સેટ 2026ના ફિઝિક્સના આપણે ચેપ્ટર 2ના MCQ સોલ્વ કરેલા. હવે આપણે ચેપ્ટર 3 ઇલેક્ટ્રિક કરંટના MCQs સોલ્વ કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને શોર્ટકટ ટ્રીક સાથે. કોઈ પણ લેન્ધી ઇક્વેશન હોય અથવા તો લેન્ધી સમ હોય જલ્દીથી કઈ રીતે સોલ્વ કરી શકાય એવા એપ્રોચથી જ આપણે સમ સોલ્વ કરીએ છીએ, જેથી કરીને એક્ઝામમાં ઓછા ટાઈમની અંદર આપણે વધારે ક્વેશ્ચન કવર કરી શકીએ. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર 3નો ક્વેશ્ચન નંબર 1. એમાં એવું આપેલું છે કે 2 ચાર્જ સ્ફેર હેવિંગ ઇલેક્ટ્રિક ચાર્જીસ 2 × 10⁻⁷ and 3 × 10⁻⁷ are placed 30 cm apart in air. What will be the force between them? હવે એનો ફોર્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો ફોર્સ માટેની ફોર્મ્યુલા છે F = K Q1 Q2 /r². બધું ડેટા આમ તો લખવાની અંદર ટાઈમ ન બગાડાય, જેટલો મળે છે ડેટા એ બધું આપણે ડાયરેક્ટલી પ્લેસ કરતું જવાય. આની અંદર કેની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે એ છે 9 × 10⁹. Q1 આપણને આપેલું છે 2 × 10⁻⁷ અને Q2 આપણને આપેલું છે 3 × 10⁻⁷. બે વચ્ચેનું ડિસ્ટન્સ આપણને આપેલું છે 30 સેન્ટીમીટર. હવે એને મીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો મીટરમાં કન્વર્ટ કરીએ તો એ થઈ જાય 0.3નો સ્ક્વેર. હવે 2 × 3 = 6 થાય અને 6 × 9 = 54. અત્યારે આપણે પાવર્સને સાઈડમાં મૂકી દઈએ, કેમ કે પાવર્સને જો અત્યારે ભેગી કરવા જશે તો આમ બી આવા સમ જોઈને પાવરના લીધે જ અમુક સ્ટુડન્ટ છે એ સમને છોડી દેતા હોય, પણ અત્યારે આપણે પાવર્સને સાઈડમાં રાખી દઈએ. તો × 10⁹ × 10⁻⁷ અને અહીંયા થઈ જશે 10⁻⁷. અને 0.3 છે એનું થઈ જશે 0.09. આપણને ખબર છે કે 9 × 6 = 54 થાય અને અહીંયા બીજા 2 0 છે, એ 2 0 જો ઉપર જાય તો ટોટલ 11 પાવર થઈ જાય અને એમાંથી -7 એટલે એ -14. તો ટોટલ આપણી પાસે આન્સરની અંદર બચશે 6 × 10⁻³ ન્યૂટન. એટલે 14માંથી 11 જાય તો 3 પાવર બચે. બીજી વસ્તુ, અહીંયા આપણને બે ચાર્જ આપેલા, બે ચાર્જની વેલ્યુ છે એ પોઝિટિવ છે અને પોઝિટિવ ચાર્જની વચ્ચે ઓલવેઝ રિપલ્ઝન થાય. તો આપણને રિપલ્ઝન બે જ ઓપ્શનમાં દેખાય છે. તો પહેલાં બે ઓપ્શન તો ઓટોમેટિકલી આપણા નીકળી ગયા. અને ક્યારેય આવે આ જે ચાર્જના સમ હોય એની અંદર પાવર ક્યારેય પ્લસ ના હોય, ઓલમોસ્ટ મોટા ભાગે માઇનસ જ હોય. તો આનાથી આપણને 6 × 10⁻³ ન્યૂટન રિપલ્ઝન એ આપણો આન્સર થઈ ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક વસ્તુ અહીંયા હંમેશા ધ્યાન રાખવાની કે જ્યારે આવી રીતે સેમ ચાર્જ આપેલા હોય તો સેમ ચાર્જની અંદર ઓલવેઝ રિપલ્ઝન થશે અને ઓપોઝિટ ચાર્જ હશે તો એમાં ઓલવેઝ એટ્રેક્શન થશે. આવી રીતે પણ તમે સમને એલિમિનેશન મેથડ કહેવાય MCQની અંદર, તો એનાથી પણ તમે સોલ્વ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. A small sphere having a charge of 0.4 microcoulomb experience an electrostatic force of 0.2 Newton due to another small sphere having charge of -0.8 microcoulomb in air. What will be the distance between two charges? તો આવી રીતે બે અલગ અલગ ચાર્જીસ છે. એકનો 0.4 માઇક્રોકુલમ ચાર્જ છે અને એકનો -0.8 માઇક્રોકુલમ છે અને બે વચ્ચે ફોર્સ લાગે છે 2 ન્યૂટન. બે વચ્ચે ફોર્સ લાગે છે 2 ન્યૂટન. તો એ બે વચ્ચેનો ડિસ્ટન્સ કેટલું હશે આ આપણે R ફાઇન્ડ કરવાનું છે. તો ફોર્મ્યુલા આપણે જે પ્રીવિયસ સમમાં યુઝ કરેલી એ જ યુઝ કરવાની છે. પહેલાં એફની ફોર્મ્યુલા લખી દઈએ K Q1 Q2 /r². આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે તો ડિસ્ટન્સને સામે લઈ જઈએ તો અહીંયા થશે K Q1 Q2 /f. પહેલાં છે ને આપણે સિમ્પલી આખો સમ છે એ સોલ્વ કરી નાખીએ, પછી આગળના ફર્ધર સ્ટેપ્સ કરશું. તો અહીંયા આપણને આપેલું છે કે Q1 Q2ની અંદર વેલ્યુ પુટ કરીએ તો કેની વેલ્યુ આપણે લઈએ છીએ 9 × 10⁹. ફર્સ્ટ ચાર્જની વેલ્યુ છે એ છે 0.4 અને સેકન્ડ ચાર્જની છે 0.8. એટલે 0.4 છે માઇક્રોકુલમ છે એટલે એ થશે 10⁻⁶ અને સેકન્ડ છે એ છે 0.8 × 10⁻⁶. અને બે વચ્ચે ફોર્સ કેટલો લાગે છે 2 ન્યૂટનનો, 0.2 ન્યૂટનનો ફોર્સ લાગે છે. આને સોલ્વ કરીએ તો 4 × 8 = 32 થાય અને 32ને તમે ડિવાઈડ કરો તો એ થઈ જાય 1.6 અને 1.6નું તમે 9 સાથે મલ્ટિપ્લિકેશન કરો તો એ થઈ જાય 1.44 ઇન્ટુ
-6 અને -6 ટોટલ પાવર થાય -12. -12માંથી 9 જાય તો -3 બચે અને આની એક પાવર છે એ ઉપર આવે તો એ પાવર બચે 10⁻². હવે 1.44 છે, આપણને ખબર છે કે 144 છે એ 12નું રૂટ છે, તો અહીંયા આન્સર થઈ જશે આનું સ્ક્વેર રૂટ લઈએ તો એ થઈ જાય 0.12 અને ઓલરેડી -2 પાવર છે એટલે ડાયરેક્ટ મીટરની અંદર લખી શકીએ. તો ડિસ્ટન્સ આપણું થઈ જશે 0.12, કારણ કે અહીંયા આપણને જે વેલ્યુ મળી હતી એ આરની મળી હતી, આપણે આર સ્ક્વેરની મળી હતી, આપણે આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તેનું સ્ક્વેર રૂટ લઈએ તો આપણને આન્સર મળે. તો અહીંયા આપણને ઓપ્શન દેખાય છે 0.12 × 10⁻², એટલે આપણો આન્સર થશે ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3 છે, એમાં આપણને પૂછેલું છે કે ધ કોમનલી એક્સેપ્ટેડ મિનિંગ ઓફ ધ સિમ્બોલ્સ યુઝડ ઇન ધ ઇક્વેશન k² g MEMP બાય સબસ્ટિટ્યુટિંગ ધ સ્ટાન્ડર્ડ કોન્સ્ટન્ટ વેલ્યુ ફાઇન્ડ ધ એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ રેશિયો. તો અહીં આપણે છે ને ઇલેક્ટ્રોનનો અને પ્રોટોનનો આનો જે રેશિયો છે ને એ ફાઇન્ડ કરવાનો છે, અને એની જે સ્ટાન્ડર્ડ વેલ્યુ છે અહીં આપણને એકચ્યુઅલી પૂછ્યું છે એવું કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ અને ગ્રેવિટેશનલ ફોર્સ, આ બેનો રેશિયો છે એ પૂછેલો છે, કારણ કે ન્યુમરેટરમાં છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ રિપ્રેઝન્ટ કરે છે અને ડિનોમિનેટરમાં છે એ ગ્રેવિટેશનલ ફોર્સ રિપ્રેઝન્ટ કરે છે. આનો છે ને એક સ્ટાન્ડર્ડ રેશિયો છે, આ ગોખી નાખવા જેવી વસ્તુ છે, આ કંઈ દર વખતે વેલ્યુ પુટ કરવા ના બેસાય, પણ આ થઈ જાય 2.27 × 10⁻39. આ આન્સર જ્યાં દેખાય એ આપણો આન્સર થશે, એટલે ઓપ્શન એ છે એ આપણો આન્સર થશે. અને હંમેશા યાદ રાખવાનું કે 10⁻39 હોય ને એ હંમેશા FE અને FG એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ અને ગ્રેવિટેશનલ ફોર્સનો રેશિયો રિપ્રેઝન્ટ કરતું હશે. ફિઝિક્સના કોઈ પણ MCQ હોય એની અંદર તમે આ મેથડ છે એપ્લાય કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે કે અ પીસ ઓફ પોલિથીન રબ વિથ વૂલ હેઝ નેગેટિવ ચાર્જ ઓફ 3 × 10⁻7 કુલમ. ફાઇન્ડ ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર્ડ ફ્રોમ વોટ ટુ વોટ હેવ ધે બીન ટ્રાન્સફર્ડ. એટલે પહેલાં તો શેમાંથી શેમાં ટ્રાન્સફર થાય છે અને કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એ આપણે ચેક કરવાનું છે. હવે છે ને જે વસ્તુ રબ થતી હોય ને એની અંદર ઇલેક્ટ્રોન હંમેશા ટ્રાન્સફર થાય. ઓકે, એટલે રબ આની અંદર શું થાય છે તો પોલિથીન રબ થાય છે, તો એનો મતલબ કે આની અંદર વૂલવાળા જે આન્સર છે ને એ કંઈ નહીં આવે, પોલિથીનવાળા આન્સર છે એ આવશે. બેની અંદર આપણને દેખાય છે કે આન્સરની અંદર 2 કોમન છે, ખાલી ફરક છે અહીંયા 10⁻12નો છે અને અહીંયા 10⁻26નો છે. તો સાચો આન્સર શું બનશે એ આપણે એકચ્યુઅલમાં ચેક કરવાનું છે. તો આપણને ચાર્જ આપેલો છે, ચાર્જનો મતલબ થાય છે નંબર ઓફ ચાર્જડ ઇલેક્ટ્રોન્સ, આટલા કુલમ છે એ આની અંદર હશે. તો ટોટલ નંબર ઓફ કેટલા ઇલેક્ટ્રોન છે એ ચાર્જ થયા એ કેલ્ક્યુલેટ કરવું હોય તો એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, અહીંયાથી હશે Q/E. ચાર્જ આપણને આપેલો છે, કેટલું છે 3 × 10⁻7, અહીંયા આપેલું છે 3 × 10⁻7. ઇલેક્ટ્રોન્સની સંખ્યા એ આપણને ખબર છે, સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 1.6 × 10⁻19. તો 16 અને 30નું તમે ડિવિઝન કરો તો ઓલમોસ્ટ 2ની નજીકનો આન્સર આવે, બરાબર છે, કારણ કે 16 × 2 = 32 થાય, અહીંયા 3 છે તો 2ની નજીકનો આન્સર આવે. હવે આ બે પાવર છે એને તમે સિમ્પ્લિફાઈ કરી નાખો તો -19 પાવર છે એ ઉપર જશે તો +19 થશે અને પાવર બનશે 12. તો જે 12 પાવરવાળો આન્સર છે એ આપણો સાચો આન્સર બનશે, એટલે કે ઓપ્શન એ 2 × 10⁻12 એ આપણો આન્સર થશે. આન્સર થઈ જશે 2 × 10⁻12. અને કોની ઉપર ટ્રાન્સફર થાય છે તો વૂલમાંથી પોલિથીનમાં, જે વસ્તુ રબ થતી હોય ને એની અંદર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. ઓકે, એક્ઝામની અંદર આવો કોઈ બી બીજું મટીરિયલ આપી દો, તમે આવી રીતે સોલ્વ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 5th વન છે, એમાં એવું આપેલું છે અ પીસ ઓફ પોલિથીન, સેમ ક્વેશ્ચન છે પ્રિવિયસલી હતો એવો, ખાલી આની અંદર ચેન્જ શું કર્યો છે ક્વેશ્ચનની અંદર કે હાઉ મચ હેઝ ધ માસ ઓફ પોલિથીન ઇન્ક્રીઝ, એટલે કે પોલિથીનનું કેટલું માસ આની અંદર ઇન્ક્રીઝ થયું છે. તો પ્રિવિયસલી આપણને આન્સર મળ્યો હતો, નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હતા તો 2 × 10⁻12 આપણને આન્સર મળ્યો હતો, બરાબર છે. એક ખાલી યાદ રાખીએ. હવે માસની અંદર ઇન્ક્રીમેન્ટ થવું એટલે ડેલ્ટા, પહેલાં જૂનું માસ અને નવું માસ, તો કેટલા ઇલેક્ટ્રોન આવવાના કારણે માસની અંદર ઇન્ક્રીમેન્ટ થશે તો n × me. તો n આપણને કેટલા મળ્યા હતા 2 × 10⁻12 અને માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું હોય તો એ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 9.1 × 10⁻31. અહીં આપેલી નથી પણ ખરેખર એક્ઝામની અંદર જો ક્વેશ્ચન પૂછશે તો આવી બધી સ્ટાન્ડર્ડ વેલ્યુ છે એ આપી દેશે. તો 9.1 × 2 કરીએ તો ડેલ્ટા m.
હવે 9 2 ઝા 18 થાય. અહીંયા આપણને ક્વેશ્ચન છે એ 2 આપેલો છે, એટલે એપ્રોક્સ આન્સર એ લોકોએ લીધો છે. તો અહીંયા થઈ જશે 2 ઇન્ટુ -31માંથી 12 પાવર તમે માઇનસ કરો તો અહીંયા બચે -18 પાવર. તો -18 વાળો છે આપણો આન્સર બનશે, એટલે કે ઓપ્શન સી આપણો આન્સર થશે. આ એક આમ તો ઘણી વખત ફિઝિક્સમાં પૂછાયેલો છે કે જો આવી રીતે તમને ચાર્જ છે એ -7 આપેલો હોય અને આ જે છે એ -31 છે, તો એવા વખતે છે ને તમારો આન્સર છે એ -18 પાવરવાળો હોય એ બને. બરાબર છે. આની અંદર તમે આટલું ખાલી યાદ હોત ને તો તમે ઓટોમેટિકલી 3 ઓપ્શન છે એલિમિનેટ કરી શકો. -18 પાવરવાળો હોય ની આન્સર બને. જો અહીંયા તમને ચાર્જ -7ના ઓલામાં આપેલો હોય પાવરની અંદર અને આ છે એ -31 જ હોવાનું છે, તો એવા વખતે આન્સર છે ને એ -18 વાળો જે હોય ને એ થાય. હવે આની અંદર જો તમને કન્ફ્યુઝ કરવા હોય તો બધાની પાવર -18 મૂકી અને આગળની વેલ્યુ ચેન્જ કરે ને તો તમારે આખો સમ ગણવો પડે. બાકી જો પાવર -18 એક જ ઓપ્શનમાં આપેલી હોય તો આંખ વીંચીને એ ઓપ્શન ટીક કરી દેવાનો, એ સાચો જ પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે કે કન્સિડર એ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ્સ ટુ 3 × 10³ ન્યૂટન કુલમ. What will be the flux of this field through a square of side 10 cm lying parallel to the YZ plane? અહીં આપણને E આપી દીધા છે 3 × 10³ આની એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. આવા જ્યારે તમને ફિલ્ડનું પૂછે ને ફિલ્ડ માટેની ફોર્મ્યુલા છે phi ઇઝ ઇક્વલ્સ ટુ EA cos θ. cos phi લખો, cos θ લખો, બે ચાલે. તો EA cos θ. એની વેલ્યુ આપણને કેટલી આપેલી છે 3 × 10³ અહીંયા આપણને 10 સેન્ટીમીટરનો સ્ક્વેર આપેલું છે, તો એનું તમે એરિયા ફાઇન્ડ કરો તો 10 × 10 એટલે 100 થાય અને 100ને મીટરમાં કન્વર્ટ કરો તો 0.1 મીટર થાય, 0.01 મીટર થાય. અને કોસ થીટા આપણને શું આપેલું છે YZ પ્લેનમાં આપેલું છે, તો કોસ છે એ 0 થશે અને કોસ 0ની વેલ્યુ થઈ જાય 1. તો અહીંયા થઈ જશે 3 × 0.01 એટલે આન્સર થશે આપણો 30. તો 30 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ એ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 7 નંબરનો છે. ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ્સ ટુ 3 × 10³ ન્યૂટન કુલમ. ઇફ ધ નોર્મલ ટુ અ સ્ક્વેર પ્લેન ઓફ સાઇડ 10 cm મેક્સ એન એંગલ ઓફ 60 ડિગ્રી. ગયા વખતે આપણને એંગલ છે એ 0 ડિગ્રી લીધો હતો, વખતે એંગલ 60 ડિગ્રી છે. ગયા વખતે YZ પ્લેન હતું, આ વખતે X એક્સિસ છે. આની અંદર પણ આપણે ફ્લક્સ છે એ ફાઇન્ડ કરવાનો છે. તો સેમ બધી વસ્તુ છે એ પુટ કરવાની થશે. ફ્લક્સનું ઇક્વેશન પુટ કરી દઈએ. phi ઇઝ ઇક્વલ્સ ટુ EA cos θ. એની વેલ્યુ આપણને આપેલી છે 3 × 10³ એરિયા આપણને મળેલું હતું 0.01 અને આ વખતે cos 60 છે, તો cos 60ની વેલ્યુ થાય 1/2. 2ને તમે ડિવાઈડ કરો તો અહીંયા થઈ જાય 1.5 અને 1.5 વાળા બે આન્સર છે. એની અંદરથી આપણે એક આન્સર છે એ ચૂઝ કરવાનો થશે. કયો થાય? તો બીજું કંઈ જોડે મલ્ટિપ્લિકેશન થતું નથી એટલે અહીંયા થશે ઓપ્શન સી 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ક્વેશ્ચન નંબર 8. એમાં આપેલું છે ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ a cube of side 20 cm is placed such that its face is parallel to the axis. What will be the flux through it? હવે છે ને આવી રીતે કોઈ તમને એક પેક એન્ટિટી આપી દે ને, આપણને ક્યુબ આપી દીધો છે. સ્ક્વેર આપ્યો તો સ્ક્વેર બધી બાજુથી ખુલ્લો હોય, ઉપર નીચે ખુલ્લો હોઈ શકે. ક્યુબ છે એ બધી બાજુથી પેક હોય અને આવી રીતે કોઈ પણ ક્લોઝ બોડી હોય ને, તો ક્લોઝ બોડીની અંદર પાછું આપણને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ કીધું છે. તો ક્લોઝ બોડી હોય અને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી દે તો એનો મતલબ હંમેશા ફિલ્ડ છે એ કેવું હશે? 0 હશે. અહીંયા ક્યુબ આપ્યું છે, કદાચ ટ્રાયેંગલ આપે, રેક્ટેંગલ આપે, કંઈ પણ વસ્તુ આપે, યુનિફોર્મ કીધું હોય અને આવી રીતે ક્લોઝ એન્ટિટી આપી હોય તો એનો આન્સર ઓલવેઝ 0 બને. આવી રીતે જ્યારે તમે સમ સોલ્વ કરતા હો ત્યારે તમને એક બીજી રિક્વેસ્ટ એ પણ છે કે સાથે પેન અને પેપર લઈને બેસજો, જેથી કરીને આવી ટ્રીક છે આની અંદર તમે સમ કરવા બેસો તો છેલ્લે આન્સર તો 0 આવે, પણ આવી જે ટ્રીક છે કે જેનાથી જલ્દી તમે આન્સર ટીક કરી શકો, આવા ટફ દેખાતા અથવા તો થોડા કોમ્પ્લિકેટેડ દેખાતા સમ છે એને તમે જલ્દીથી સોલ્વ કરો. તો આવી નાના વર્ડ ઉપર ક્યારે ફોકસ કરવું અથવા તો કયા આવા કીવર્ડ હોય કે જેનાથી આપણે જલ્દીથી આન્સર આવી શકે, એવા અત્યારે આપણે ક્વેશ્ચનને એવી રીતે એ એપ્રોચથી ડિસ્કસ કરીએ છીએ. તો રિક્વેસ્ટ તમને એટલી છે કે પેન પેપર સાથે લઈને બેસજો, જેથી કરીને લોંગ ટર્મ સુધી તમે આનો યુઝ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં આપેલું છે કે સોન ઇન ફિગર an electron falls through a distance of 1.5 cm in a uniform electric field 2 × 10⁴ Newton per coulomb.
વોટ વિલ બી ધ એક્સેલરેશન? અહીં આપણે E લેવાનું છે 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ, અને માસ ઓફ ઇલેક્ટ્રોન લેવાનું છે 9.1 ઇન્ટુ 10⁻31. આટલું બધું આપી દે. આની અંદર કઈ ફોર્મ્યુલા યુઝ કરવી એ જો ટાઈમે યાદ ન આવે તો આપણો આન્સર છે એ ખોટો પડે. હવે આની અંદર છે ને આપણે આપણો જે ન્યૂટનનો લો હતો F = m × a એનો યુઝ કરવાનો છે. આની અંદર આપણને એક્સેલરેશન ફાઇન્ડ કરવાનું કીધું છે, એટલે એક્સેલરેશન માટેની એક જ ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ. એમાંથી આપણે બીજી ફોર્મ્યુલા બનાવશું. તો A = શું થશે? F/m થશે. હવે ફોર્સની આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ હોય તો એને તમે આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકો, અને માસ આપણને ઓલરેડી આપી દીધું છે 9.1. તો આની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ. પહેલાં એક કામ કરીએ, E અને m નો રેશિયો ફાઇન્ડ કરી લઈએ. તો E અને m નો રેશિયો ફાઇન્ડ કરીએ ને તો E આપણને ઓલમોસ્ટ મળી જશે 2 ને 3 એટલે આવી રીતે 1.76 ઇન્ટુ 10⁻11. મેં કેલ્સીમાં કરેલો છે. હવે આ વેલ્યુ છે એને ખાલી E સાથે મલ્ટીપ્લાય કરી દઈએ તો 1.76 ઇન્ટુ 10⁻11, અને E આપણને આપેલું છે કેટલું? 2 ઇન્ટુ 10⁻4. 2 ઇન્ટુ 10⁻4. તો 176 ઇન્ટુ 2 કરો તો 352 થાય, અને 11 + 4 એટલે 15. આપણો આન્સર આવશે ઓપ્શન બી 3.52 ઇન્ટુ 10⁻15 મીટર/સેકન્ડ સ્ક્વેર. એક્સેલરેશન છે એટલે એ યુનિટ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં આપેલું છે 6 ઇન્ટુ 10⁻18 ઇલેક્ટ્રોન્સ હેવ ઇક્વિવેલન્ટ ચાર્જ ઓફ. ટોટલ આપણે ચાર્જ ગણવાનો છે. તો ચાર્જ માટેની ફોર્મ્યુલા છે Q = n ઇન્ટુ E. તો કેટલા ઇલેક્ટ્રોન આપેલા છે? 6 ઇન્ટુ 10⁻18. ઇલેક્ટ્રોનનો એક ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય? તો -1.6 ઇન્ટુ 10⁻19. તો 16 6 કેટલા થાય? 96 થાય. -9.6 એ લોકોએ ગોઠવીને જ આપ્યું હોય, અને અહીંયા થઈ જશે 10⁻−1 એટલે 96 એટલે ઓલમોસ્ટ 1ની નજીક થયું. તો અહીં આપણો આન્સર બનશે -1 કુલમ, એટલે ઓપ્શન એ આપણો આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ રેશિયો ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ટુ ગ્રેવિટેશનલ ફોર્સ બિટવીન અ પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન. આ શરૂઆતની અંદર પણ આપણા પ્રોબ્લેમ છે એ મેં ડિસ્કસ કરીને તમને કીધું હતું કે ઓલમોસ્ટ છે 2.27 જેવું આવે છે, અને પાવર છે એ કેટલી રહેશે? 39. તો આપણો સ્ટાન્ડર્ડ આન્સર શું બનશે? 2.4 ઇન્ટુ 10⁻39. 39 પાવરવાળો હોય એ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ એર. આ એક જે કહેવાય ને કે એક થિયોરેટિકલ એક પ્રૂવ થયેલો આન્સર છે. એરની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણે ફાઇન્ડ કરવી તો એરની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 3 ઇન્ટુ 10⁻6. હવે આ એરની બે વસ્તુ આવે, એક તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આવે અને બીજું આવે સ્પીડ ઓફ લાઇટ. બે એકબીજાની નજીક જ છે. આનો આન્સર 3 ઇન્ટુ 10⁻6 છે, ઓલાનો 2.8 સમથિંગ આન્સર છે એ આવે છે. જ્યારે આપણે લાઇટવાળું ચેપ્ટર ભણશું ત્યારે એને ડિસ્કશન કરશું. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે આ ગોખી નાખવાની વેલ્યુ છે 3 ઇન્ટુ 10⁻6. તો અહીં આપણે 13 જેટલા MCQ સોલ્વ કરીએ છીએ પાર્ટ 2ની અંદર. વધારાના MCQ સોલ્વ કરશું આગળના. વિડીયોનું કન્ટેન્ટ તમને ગમતું હોય, ભણવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે વિડીયો શેર કરજો, અને કોઈ સજેશન્સ હોય તો કોમેન્ટની અંદર જરૂરથી લખજો. થેન્ક યુ.